વેલકમ ટુ માવી ક્લાસીસ. હું છું જિજ્ઞાસા જાની. કાલે આપણે સ્ટાન્ડર્ડ 9 સાયન્સ એન્ડ ટેકનોલોજીનો ચેપ્ટર નંબર 1 આપણી આસપાસમાં દ્રવ્યો નો ટોપિક 1 નો અભ્યાસ કરી ગયા ને. ટોપિક 1 નો અભ્યાસ કરી ગયા ને. તેનું હોમવર્ક પણ આપ્યું હતું. દરેક લોકોએ કરી દીધું? ચાલો, તો આજે આપણે ટોપિક 2 દ્રવ્યની અવસ્થાઓ જોવાની છે. ટોપિક 1 ની અંદર આપણે શું જોયું હતું? થોડું રિવિઝન કરી લઈએ કે દ્રવ્ય એટલે શું અને તેની ભૌતિક અવસ્થાઓ જોઈ હતી. અને હવે આજે આપણે જે જોવાનું છે એ છે દ્રવ્યની અવસ્થાઓ. જો અહીંયા આપણે દ્રવ્યની અવસ્થાઓ લીધી છે. દ્રવ્યની કેટલી અવસ્થા છે? 5 અવસ્થાઓ દ્રવ્યની છે અને તે આપણે અહીંયા લખેલી છે. જો દ્રવ્યની અવસ્થા કેટલી છે? 5. પહેલી અવસ્થા, તમને 3 અવસ્થાની તો ખબર જ છે. 3 અવસ્થા કઈ કઈ છે? ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા. ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા, 3 અવસ્થા વિશે તમે જાણો જ છો. જો ઘન અવસ્થાનું ઉદાહરણ બોલો જોઈ. ચોક, તાંબુ, લોખંડ, આપણે અહીંયા ઉદાહરણ લખ્યા છે. એ સિવાય તમે બોલી શકો? હા, પ્રયત્ન કરો. ખૂબ સરસ. બીજી પ્રવાહી અવસ્થા. પ્રવાહી અવસ્થામાં શું શું આવે? પાણી, પેટ્રોલ, કેરોસીન, ડીઝલ, ઘણી બધી આવે ને. તમે તમારી રીતે પ્રયત્ન કરો બીજા ઉદાહરણ બોલવાના. બહુ સરસ. ત્યારબાદ પ્લાઝમા અવસ્થા, વાયુ અવસ્થા. વાયુ અવસ્થામાં કઈ કઈ આવશે? હવા, નાઇટ્રોજન વાયુ, ઓક્સિજન વાયુ, કાર્બન ડાયોક્સાઇડ વાયુ, ઘણી બધા વાયુઓનો આની અંદર સમાવેશ થાય છે. પછી ચોથી અવસ્થા છે પ્લાઝમા અવસ્થા. આ તમારી માટે નવી છે. જો આને સમજવાની તો છે જ આપણે, પણ અત્યારે ટૂંકમાં સમજીએ ને તો જે સૂર્ય છે એમાંથી જે ઉર્જા સ્વરૂપે જે કિરણો બહાર આવે છે ને, પ્રકાશ આવે છે ને, એ કેવા સ્વરૂપે છે? પ્લાઝમા. તેની અંદર જે પ્લાઝમા અવસ્થા રહેલી છે, એટલે કે તેની અંદર જે પ્લાઝમાનું નિર્માણ થાય છે તેના કારણે આપણને દેખાય છે. એટલે મીન્સ પ્રકાશ આવે છે, ઉર્જા આવે છે અને એ જ છે પ્લાઝમા અવસ્થા. એ જ રીતે તારામાં પણ આવી જ રીતે થાય છે. તારા જે છે એની સપાટી પર પણ પ્લાઝમાનું નિર્માણ થતું હોય છે, એટલા માટે પણ ત્યાં ઉર્જા ઉત્પન્ન થાય છે. ખ્યાલ આવ્યો? આ હતી પ્લાઝમા અવસ્થા. આપણે ડિટેલમાં આનો અભ્યાસ કરવાનો જ છે. ત્યારબાદ બોઝ-આઇન્સ્ટાઇન ઇફેક્ટ, એટલે કે બોઝ અને આઇન્સ્ટાઇન નામના 2 વૈજ્ઞાનિકો હતા. એ બંને આ એક અવસ્થા શોધી, એટલે એનું નામ આપવામાં આવ્યું બોઝ-આઇન્સ્ટાઇન ઇફેક્ટ. જો આનો પણ અભ્યાસ આપણે કરવાનો છે, પણ ટૂંકમાં જોઈએ ને તો એવું છે કે વાયુને નીચા તાપમાને ઠંડો કરવામાં આવે છે. એટલે કે એને ખૂબ જ નીચું તાપમાન આપીને એને ઠંડો કરવામાં આવે તો આ અવસ્થાને શું કહેવામાં આવે છે? પ્લાઝમા અવસ્થા કહેવામાં આવે છે. પ્લાઝમા નહીં, શું કહેવામાં આવે? બોઝ-આઇન્સ્ટાઇન ઇફેક્ટ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? દરેકને 5 અવસ્થાઓ આપણે જોવાની છે. તો સૌપ્રથમ જે તમને 3 અવસ્થાની ખબર છે, આપણે એની વાત કરીએ તો 3 અવસ્થા કઈ કઈ તમને ખબર છે? ઘન, પ્રવાહી અને વાયુ. એના વિશે અભ્યાસ કરવાનો છે. જો હવે એ 3 નો સાથે જ અભ્યાસ કરીએ આપણે. તો જો તમારી સામે એક કોષ્ટક મૂક્યું છે, એમાં પહેલા તો માહિતી છે, ત્યારબાદ ઘન અવસ્થા વિશે માહિતી બધી લખી છે, પ્રવાહી અવસ્થા વિશે માહિતી લખી છે અને વાયુ અવસ્થા વિશે બધી જ માહિતીઓ લખેલી છે. તો આપણે એનો અભ્યાસ કરવાનો છે. ચાલો એક પછી એક પહેલા આ બધી માહિતીઓ, એટલે કે જે કંઈ આ માહિતી લખી છે ને એના વિશે થોડી સમજાવી દઉં, પછી આપણે બીજી વાત કરીએ. જો પહેલું લખ્યું છે આકાર. શું લખ્યું છે પહેલું? આકાર. આકાર એટલે શું? કે એ જે કઈ અવસ્થામાં એ પદાર્થનો આકાર કેવો રહેવાનો છે એ જોવાનું છે. એ પદાર્થનો આકાર કેવો રહેવાનો છે. તો સાથે સાથે આ અવસ્થાની પણ વાત કરતા જઈએ ને. ચલો, ઘન અવસ્થામાં આકાર કેવો છે? તમને ખબર છે, એક નિશ્ચિત આકાર છે. તમે ખાંડ લો, ઉદાહરણનો લોખંડ લો, એનો કેવું છે? નિશ્ચિત આકાર છે. ચલો પછી પ્રવાહીમાં કેવું છે? એનો આકાર કેવો હશે? નિશ્ચિત હશે. હા, નિશ્ચિત ખરો, પણ કેવો? પાત્ર જેવો. આપણે નિશ્ચિત ના કહી શકાય એક જોતા એને, પણ એ પાત્ર જેવો એનો આકાર રાખી શકે છે. એટલે પાત્રની જેવો એક નિશ્ચિત આકાર લઈ શકે છે, પણ આ જે ઘન અવસ્થા જેવો જ નિશ્ચિત એ ના કહી શકાય. ખ્યાલ આવ્યો? એટલે કે એનો આકાર કેવો રહેશે? પાત્ર જેવો. પછી વાયુની વાત કરો.
વાયુનો આકાર કેવો છે? અનિશ્ચિત. હવે આપણે ગમે તે પાત્રમાં એને ભરીએ છે ને તો પણ એ આકાર લેતો નથી. એ સતત એના કણો ગતિ કર્યા કરે છે, એટલે એનો આકાર નિશ્ચિત નથી. ખ્યાલ આવ્યો? દરેકને આકાર એટલે શું એક મુદ્દો સમજમાં આવી જાય તો આપણે પછી બીજો મુદ્દો લઈએ. પછી છે કદ. કદ એનું જોઈએ તો ઘન અવસ્થા છે, એનું કદ કેવું છે? નિશ્ચિત છે. આપણે લોખંડની વાત કરી હતી તો એનું કદ એ જગ્યા રોકે છે ને, એટલે જે જગ્યા રોકે છે એટલે એ નિશ્ચિત છે, એટલે એનું કદ નિશ્ચિત છે. બીજું પ્રવાહી છે, એનું કદ પણ કેવું છે? નિશ્ચિત. તમે એમ કહો કે 1 લીટર પાણી લઈ આવો અથવા 1 લીટર દૂધ લઈ આવો તો પણ કદ એનું નિશ્ચિત છે ને, એ બદલાતું નથી. તમે ગમે ત્યારે ગમે તે પાત્રમાં લેશો પણ એનું કદ કેવું રહેવાનું છે? નિશ્ચિત જ રહેવાનું છે. પણ વાયુની વાત કરીએ ત્યારે વાયુમાં અનિશ્ચિત છે. ખ્યાલ આવ્યો? બે માહિતી જોઈ આપણે કે આકાર અને કદ. એકદમ સમજમાં આવી ગયું? પરફેક્ટ દરેકને? તો ફરી એક વખત રિવિઝન કરી લઈએ. એનું કદ કેવું છે? ઘન અવસ્થામાં એનું કદ કેવું છે? નિશ્ચિત. પ્રવાહીમાં પણ એનું કદ નિશ્ચિત છે અને વાયુમાં પણ શું છે? અનિશ્ચિત છે. ખ્યાલ આવ્યો? જો તમને આખી ટૂંકનોંધ પણ પૂછાઈ શકે, ઘન અવસ્થાની ટૂંકનોંધ લખો તો આ તમને આવડવી જોઈએ. એટલે ઘન અવસ્થાની આપણે વાક્ય કઈ રીતે, આ બે માહિતી આપણે મેળવી તેનું વાક્ય કઈ રીતે બનાવશું? જેમ કે ઘન અવસ્થાનું આપણે ટૂંકનોંધ લખતા હોઈએ તો જ્યારે ઘન અવસ્થાની આપણે ટૂંકનોંધ લખીએ છીએ ત્યારે એનું વાક્ય કઈ રીતે બનશે? ઘન અવસ્થામાં પદાર્થનો આકાર નિશ્ચિત હોય છે. ખ્યાલ આવ્યો? પછી કદ એટલે કે ઘન અવસ્થામાં પદાર્થનું કદ નિશ્ચિત હોય છે. એ જ રીતે તમે પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થાનું પણ બોલી શકો ને. સરસ. ચાલો તો હવે એની પછીનો લઈએ જે છે સંકોચન. પછીનો લઈએ સંકોચન. ચલો સંકોચન એટલે શું? દબાણ. એટલે કે એની ઉપર જ્યારે દબાણ આપવામાં આવે તો એ દબાઈ જાય છે, એ માહિતી આપણે મેળવવાની છે. ચલો ઘન અવસ્થામાં વિચાર કરો તો ઘન અવસ્થામાં કેવી રીતે થશે? સંકોચન પામશે? જો તો તમારી પાસે કોઈ આજુબાજુમાં વસ્તુ છે, ટેબલ છે તમારી પાસે, તો એની ઉપર દબાણ આપો, સંકોચન થયું? ન થયું ને, એટલે સંકોચન થતું નથી. પ્રવાહીને તમે દબાવીને એટલે કોઈ પાત્રમાં બંધ પેક કરવામાં આવે છે ને તો થોડા ઘણા આંશિક એના ઉપર સંકોચન થાય છે, આંશિક સંકોચન થાય છે, પણ પૂરેપૂરું સંકોચન થતું નથી. એટલે કે ખૂબ જ ઓછું તેના પર સંકોચન થાય છે. ત્યારબાદ વાયુ અવસ્થાની વાત કરીએ તો એના ઉપર સંકોચન કેવું થાય છે? ખૂબ જ વધુ સંકોચન થાય છે. તમને ખબર પેલું આપણે બલૂનની અંદર, ફુગ્ગાની અંદર આપણે જ્યારે હવા ભરીએ છીએ અને ત્યારે એ ખૂબ જ એની અંદર હવા સમાઈ જતી હોય છે, ઘણી બધી હવા એની અંદર સમાઈ જતી હોય છે. પછી એલપીજી ગેસ સિલિન્ડર છે એની અંદર પણ આપણે શું કરીએ છીએ? હવા ભરીએ ત્યારે એ પણ સંકોચન પામીને તે અંદર જાય છે ને, એટલે વાયુનું ખૂબ જ વધુ સંકોચન થાય છે. કોને? આ બંનેના પ્રમાણ કરતા, એટલે કે આ બંને કરતા વાયુનું સંકોચન વધુ થાય છે. ખ્યાલ આવ્યો? સંકોચન ક્યાં થાય છે ને ક્યાં નથી થતું? બહુ સરસ. પછી જોઈએ તો તરલતા. તરલતા એટલે તરી શકે તેવું, એટલે કે તેના કણો છે એ તરી શકે છે, તરલતા ધરાવે છે તે પદાર્થના કણો. તો જોઈએ તો ઘન અવસ્થામાં તે પદાર્થના કણો તરલતા ધરાવશે? નહીં ધરાવે. કારણ કે તે કણો એકદમ નિશ્ચિત છે, એકદમ નિશ્ચિત રીતે ગોઠવાયેલા હોય છે, એકદમ નજીક ગોઠવાયેલા હોય છે. જો આ કેવું છે? એકદમ નજીક ગોઠવાયેલા હોય છે, એટલે એમાં તરલતા જોવા મળતી નથી. ખ્યાલ આવ્યો? ત્યારબાદ પછી જોઈએ પ્રવાહી અવસ્થામાં તેમાં તરલતા જોવા મળે છે. તેના કણો તરલ થશે? વિચાર કરો તો થશે તરલ? હા, પ્રવાહીના કણો તરલ છે, કારણ કે એના વહન પામી શકે છે, વહી શકે છે, એટલે શું થાય છે કે એ તરલ છે. ત્યારબાદ વાયુની વાત કરીએ તો તેના કણો છે એ તરલ છે? વાયુના કણો તરલ છે? જો તો યાદ કરો તો એક આપણે ઉદાહરણ લઈએ. આ એક બલૂન છે, એક પાત્ર લીધું પ્રવાહી માટે. આ એક બલૂન છે, તેની અંદર કણો મૂકીએ તો કણો કેવું છે? જો અસ્તવ્યસ્ત ગતિ કરશે ને, એટલે કે એક જગ્યાએથી અગરબત્તી હતી કેવા આખા રૂમમાં પ્રસરી ગયું હતું એનું, એટલે એના કણો પણ તરલ છે આપણે કહી શકાય, એટલે કે વહન પામી શકે છે. ખ્યાલ આવ્યો? આ ચાર જે માહિતી મેળવી એમાં દરેકને ખબર પડી. પ્રવાહીમાં કેવું છે? તરલ છે. વાયુમાં કેવું છે? વહન પામી શકે છે, એટલે કે તરલ છે. સમજ પડી ને દરેક લોકોને? બહુ સરસ.
ચલો તો હવે પછીની માહિતી મેળવીએ, જે છે કણો વચ્ચેનો અવકાશ. જો કણો વચ્ચેનો અવકાશ લઈએ આપણે. વિચાર કરો કણો વચ્ચેનો અવકાશ એટલે શું? આપણે પહેલા વાત કરી ગયા હતા એક વખત. વિચાર કરો જોઈએ કણો વચ્ચેનો અવકાશ એટલે શું? જો અહીંયા તમને વચ્ચે જે જગ્યા દેખાય છે ને, એ જગ્યા, આ જે વચ્ચે જગ્યા દેખાય છે એ બધી જગ્યાને શું કહેવામાં આવે છે? કણો વચ્ચેનો અવકાશ કહેવામાં આવે છે. ગહન અવસ્થામાં આ જે નજીક નજીક કણો ગોઠવાયેલા છે એમાં જુઓ તો જગ્યા દેખાય છે તમને, ખૂબ જ ઓછી જગ્યા દેખાય છે ને, એટલે કણો વચ્ચેનો અવકાશ કેવો છે? ખૂબ જ ઓછો. ત્યારબાદ પ્રવાહીમાં વાત કરીએ તો થોડો વધુ છે ને અવકાશ, એટલે જગ્યા, કણો વચ્ચેની જગ્યા કેવી છે? થોડી વધુ છે ને. જો અહીં શું લખ્યું? કણો વચ્ચેની જગ્યા કેવી છે? થોડી વધુ છે. ત્યારબાદ વાયુમાં વાત કરીએ તો જો ખાસી બધી જગ્યા છે, એટલે શું છે? ખૂબ જ વધુ જગ્યા રહેલી છે. કણો વચ્ચેનો અવકાશ ખૂબ જ છે. ફરી એક વખત જોઈ લઈએ. કણો વચ્ચેનો અવકાશની વાત કરીએ તો ગહન અવસ્થામાં કેવી હશે? તે પદાર્થના કણો વચ્ચેનો અવકાશ ખૂબ જ ઓછો હશે, પ્રવાહીમાં ખૂબ જ વધુ હશે, પ્રવાહીમાં વધુ હશે અને વાયુમાં બંને કરતા ખૂબ જ વધુ હશે. સમજ પડી દરેકને? બહુ સરસ. હવે લઈએ એની પછીની માહિતી, એટલે કે એની પછીનો ગુણ, તો એ આંતરઆણ્વીય અવકાશ. આંતરઆણ્વીય અવકાશ અને એકબીજા સાથે સંબંધ ધરાવે છે આ બંને, એટલે કે આંતરઆણ્વીય અવકાશ તો આપણે જોઈ લીધો. કણો વચ્ચેનો અવકાશ એ શું છે? આંતરઆણ્વીય અવકાશ જ છે. પણ હવે પછીનું લેવાનું છે આંતરઆણ્વીય આકર્ષણ બળ. આંતરઆણ્વીય આકર્ષણ બળ એટલે શું ખબર? કણો વચ્ચેનું આકર્ષણ બળ. કણો વચ્ચેનું આકર્ષણ બળ એટલે જો આ કણ ને આ કણ, તમને બંને કણ દેખાય છે. જો આ કણ અને આ કણ, જે બંને કણો દેખાણા એ એકદમ નજીક નજીક ગોઠવાયેલા છે. એકદમ નજીક નજીક ગોઠવાયેલા હોય એટલે શું કે એનું આકર્ષણ બળ ખૂબ જ વધારે હશે, એકદમ વધારે, એકબીજાને ખૂબ જકડી રાખે, ખેંચી રાખે, એકદમ આકર્ષણ બળ ખૂબ જ વધારે હશે. જેમ જેમ કણો નજીક તેમ આકર્ષણ બળ કેવું? વધુ. ખ્યાલ આવ્યો? એટલે જો આંતરઆણ્વીય આકર્ષણ બળ અહીંયા કેવું છે? મહત્તમ છે. જો મહત્તમ છે. ખ્યાલ આવ્યો? પછી પ્રવાહીની વાત કરીએ તો આના કણો એકબીજાને એકદમ નજીક છે, એકદમ પાસે પાસે ગોઠવાયેલા છે નહીં ને, તો આંતરઆણ્વીય આકર્ષણ બળ કેવું હશે? ઓછું હશે ને. હા, એટલે શું છે? આ ઓછું છે. ત્યારબાદ વાયુમાં કણો જો છે એકદમ નજીક નજીક ગોઠવાયેલા છે નહીં, એટલે આંતરઆણ્વીય આકર્ષણ બળ ખૂબ જ ઓછું હશે. એટલે તમે વિચાર કરો કે આ જે કણો એકદમ નજીક નજીક ગોઠવાયેલા હોય, આકર્ષણ બળ વધુ હશે તો એને તોડવું થોડું મુશ્કેલ પડે છે ને. ઘન અવસ્થામાં કોઈ પદાર્થ છે તેને તોડવું થોડું અઘરું પડે છે ને. એ જ પ્રમાણમાં પ્રવાહીની વાત કરીએ તો થોડું ઈઝી પડે છે, કારણ કે તમે જેમ કે એક ગ્લાસમાં પ્રવાહી ભરેલું છે તો એને 2 ગ્લાસમાં તમે કરી શકો છો ને. એક ગ્લાસનું જ પ્રવાહી 2 ગ્લાસમાં તમે આરામથી કરી શકો છો. ત્યારબાદ આ જે વાયુની વાત કરીએ તો વાયુ તો એકદમ અસ્તવ્યસ્ત ગોઠવાયેલા હોય છે, એટલે આકર્ષણ બળ ખૂબ જ ઓછું છે, એટલે સરળતાથી એ કંઈ પણ પ્રોસેસ કર્યા વગર આમ નામ એ છૂટું પડી જાય છે. ખ્યાલ આવે છે? એટલે હવે એની પછીનો જે ગુણ જોવાનો છે ને એ સખતાઈનો જ જોવાનો છે. એની પછીનો ગુણ જોઈએ તો જે છે સખતાઈ. એની પછીનો ગુણ જે જોવાનો છે એ સખતાઈનો છે. સખતાઈ એટલે કે હમણાં જ આપણે વાત કરી કે પદાર્થને તોડવા માટે આપણે કોઈ વધુ બળ લગાડવું પડે છે. કોઈ વધુ બળ લગાડવું પડે તે સખત છે. જો ઘન પદાર્થ છે તે સખત છે ને, એને તોડવા માટે ખાસું એવું બળ લગાડવું પડશે, એટલે એ કેવું છે? સખત છે. એટલે કે વધુ સખતાઈ ધરાવે છે. પ્રવાહી ઓછી સખતાઈ ધરાવે છે અને વાયુ છે ખૂબ જ ઓછી સખતાઈ ધરાવે છે. સમજ પડી દરેકને? ખૂબ સરસ. ત્યાર પછીનો જે વાત કરવાની છે ગુણની, જે છે કણોની ગોઠવણ. કણોની ગોઠવણની વાત કરીએ તો હવે આ બધા જ મુદ્દા તમે તમારી જાતે બોલી શકો એમ છે. જોજો અહીંયા કણોની ગોઠવણ કેવી છે? એકદમ નજીક નજીક તો કહી શકાય ને, એકદમ નજીક નજીક એટલે શું? ગીચ. પછી અહીંયા થોડી દૂર દૂર તો લખો થોડી દૂર દૂર એટલે કે ઓછી ગીચ. અને અહીંયા અસ્તવ્યસ્ત, વાયુમાં કેવી છે? અસ્તવ્યસ્ત છે એટલે અવ્યવસ્થિત. ખ્યાલ આવ્યો દરેકને? કણોની ગોઠવણની આપણે વાત કરી, એટલે કે કણોની ગોઠવણ કેવી છે એ આપણે જોઈ લીધી.
તો હવે આપણે પછીનો મુદ્દો જોવાનો છે એ ગતિજ ઉર્જાનો મુદ્દો જોવાનો છે. ગતિજ ઉર્જા એટલે વિચાર કરો, ગતિજ ઉર્જા એટલે કણોની ગતિની ઉર્જા. કણો વચ્ચે ગતિ ઉર્જા કેવી છે એ આપણે જોવાનું છે. જો વિચાર કરો કે ગતિજ ઉર્જા એટલે કે કણોની ગતિ કેવી હશે એના ગોઠવણ ઉપર જ આધારિત છે. એક પછી એક મુદ્દો જે આપણે લાઈનમાં લીધો છે ને એની ઉપર જ આધારિત છે. ગોઠવણ કેવી હતી વિચારો તો, ગીચ હતી ને. ગીચ હોય તો એની ગતિ ઉર્જા રહેવાની છે, ગતિ તો નહીં પામી શકે ને, એટલે એની ગતિ ઉર્જા કેવી છે? ઓછી છે. ઘન અવસ્થામાં પદાર્થના કણોની ગતિજ ઉર્જા કેવી છે? ઓછી છે. ત્યારબાદ પ્રવાહીની વાત કરીએ તો પ્રવાહીના કણો થોડા દૂર રહેલા છે એટલે ગતિ પામી શકશે ને, એટલે એની ગતિ ઉર્જા કેવી છે? એટલે ગતિજ ઉર્જા થોડી વધુ છે. ત્યારબાદ વાયુ અવસ્થામાં એટલે કે વાયુના કણોની વિચાર કરો તો કેવું છે? વાયુના કણો થોડા દૂર રહેલા એટલે ખૂબ જ દૂર રહેલા છે એટલે સતત ગતિ કર્યા કરશે. સતત ગતિ કરવાના કારણે એ ખૂબ જ વધુ ગતિજ ઉર્જા ધરાવે છે. સમજ પડી દરેકને? સરસ. તો હવે આપણે પ્રસરણ દરની વાત કરીએ કે પ્રસરણ પામે છે અથવા કેટલી સ્પીડમાં એટલે કે કેવી રીતે પ્રસરણ પામે છે એ જોવાનું છે. તો પ્રસરણ દર ઘન અવસ્થામાં ખૂબ જ ઓછો છે કારણ કે એમાં ગતિજ ઉર્જા છે જ નહીં, ગોઠવણ પણ ગીચ છે એટલે એ ગતિ પામી જ નહીં શકે એટલે પ્રસરણ દર ખૂબ જ ઓછો. ત્યારબાદ પ્રવાહીની વાત કરીએ તો પ્રવાહીમાં પ્રસરણ દર થોડો વધુ અને વાયુ અવસ્થામાં પ્રસરણ દર ખૂબ જ વધારે હોય છે. ખ્યાલ આવ્યો દરેકને? આજે આપણે ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થામાં દરેક ગુણની વાત કરી ગયા. દરેકને સમજ પડી ને કયા ગુણ છે અને કઈ રીતે ધરાવે છે? ખાલી તમારે આખી ટૂંકનોંધ યાદ રાખવા માટે આ 3 ટૂંકનોંધ આપણી પાસે છે જે યાદ રાખવા માટે તમારે શું કરવું પડે છે? ખાલી આ માહિતી જ યાદ રાખવાની અને એ માહિતી ઉપરથી આ માહિતી તો તમને આરામથી મળી જશે. કઈ રીતે? તમારા મગજમાં છે જ આ વસ્તુ, ખાલી આ માહિતી ઉપર વિચાર કરવાનો એટલે તમારી પાસે આખી ટૂંકનોંધ તૈયાર થઈ ગઈ. બીજું કે આ તફાવત સ્વરૂપે પણ પૂછાય છે. ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થાનો તફાવત લખો. તો તમે કરી શકો ને તફાવત કે આનો આકાર આ છે તો આનો આકાર આ છે. ખ્યાલ આવ્યો દરેકને? બસ હવે આ માહિતી ઉપરથી તમે ટૂંકનોંધ પણ લખી શકો છો, તફાવત પણ લખી શકો છો. એટલે અહીંયા આપણી આ 3 અવસ્થા પૂરી થઈ. દરેકને વ્યવસ્થિત સમજાણી હશે ને? બહુ સરસ. તો હવે આપણે એની પછીની જે અવસ્થા હતી જે પ્લાઝમા અવસ્થા એની વિશે માહિતી મેળવીએ. શું છે? પ્લાઝમા અવસ્થા વિશે માહિતી મેળવીએ. તો આપણે વાત કરી ગયા હતા કે પ્લાઝમા અવસ્થા છે શું? તો કે જે કંઈ કણો છે ને એની સતત ગતિના કારણે આ અવસ્થા ઉત્પન્ન થાય છે. આપણે સૂર્યના અને તારાના પ્રકાશ છે ને એ કોના કારણે આવે છે? એની અંદર રહેલા પ્લાઝમાના કારણે જ છે. તો ચાલો આપણે એકદમ શબ્દસહ એનો અભ્યાસ મેળવીએ. જે આ અવસ્થા છે એ અતિશય ઉર્જાવાળી અવસ્થા છે. આ અવસ્થા છે કેવી છે? અતિશય ઉર્જાવાળી અવસ્થા છે. ખ્યાલ આવ્યો દરેકને? જો એટલે તેમજ અતિ ઉત્તેજિત કણો ધરાવે છે. અતિ ઉત્તેજિત કણો, આ શબ્દ સમજો. ઉત્તેજિત કણો એટલે તેની અંદર ખૂબ જ ઉર્જા રહેલી છે. દરેક કણ ખૂબ જ ઉર્જા ધરાવતો કણ છે. ખ્યાલ આવ્યો દરેકને? ત્યારબાદ આપણે જોઈએ તો આ કણો આયનીકરણ પામેલા વાયુની અવસ્થા છે. એટલે જે વાયુ અવસ્થા હતી ને તેની અંદર જે કણો રહેલા હતા એ સતત આયનીકરણ પામવા લાગ્યા અને ત્યારબાદ તે આ અવસ્થા ઉત્પન્ન થઈ. જો એક વસ્તુ સમજો કે કઈ રીતે ઉત્પન્ન થઈ એના માટે ઉદાહરણ એક અહીંયા આપેલું છે કે ફ્લોરોન્સ ટ્યુબ નામની એક નળી ટાઈપની એક ટ્યુબ આવે છે તેની અંદર, અથવા નિયોન ટ્યુબ આવે છે તેની અંદર. જો આકૃતિમાં બતાવીશ, આકૃતિમાં દેખાવમાં આવી જોઈ છે અને તેની અંદર પ્લાઝમા હોય છે, ઉત્પન્ન થાય છે. કઈ રીતે ઉત્પન્ન થાય છે સમજ કરીએ એક વખત. જો કે જ્યારે આની અંદર વાયુ ભરવામાં આવે છે અને આની અંદર જ્યારે ઇલેક્ટ્રિસિટી પાસ કરવામાં આવે ત્યારે જે કંઈ કણો વાયુના રહેલા હોય ને તે સતત એકબીજા સાથે અથડાય છે અને આયનીકરણ પામવા લાગે છે. હવે આયનીકરણ પામશે એટલે એની અંદર જે ઇલેક્ટ્રિસિટી પાસ થતી હોય ને એટલે
એટલે કે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, તેના કારણે વિદ્યુત ભાર ઉત્પન્ન થાય છે અને આ વિદ્યુત ભાર ઉત્પન્ન થવાને કારણે આ પ્રકાશિત થાય છે. ન સમજ પડી? ફરી એક વાર સમજે. શું કીધું કે આ એક નિયોન ટ્યુબ છે, સમજો. તેની બે છેડે વિદ્યુત પ્રવાહ પસાર કરવા માટે દંડ્રુને રૂંધરું આપી દીધા. ખબર પડી? ત્યારબાદ તેની અંદર એક અમુક વાયુ ભરવામાં આવેલો હોય છે અને પછી ઇલેક્ટ્રિસિટી પાસ કરવામાં આવે છે. વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવ્યો. વિદ્યુત પ્રવાહ પસાર કરશું એટલે તેની અંદર શું ઉત્પન્ન થશે? વિદ્યુત ભાર ઉત્પન્ન થશે અને વિદ્યુત ભાર ઉત્પન્ન થવાના કારણે તે અંદર વાયુ રહેલો હતો ને એના કણો પણ શું કરે? સતત આયનીકરણ પામવા લાગ્યા અને વિદ્યુત ભાર જે ઉત્પન્ન થયો તેના કારણે એક પ્રકાશ ઉત્પન્ન થયો અને જે આ પ્રકાશ ઉત્પન્ન થયો એને નામ આપવામાં આવ્યું પ્લાઝ્મા. હવે પ્લાઝ્મા વિશે સમજ પડી ગઈ દરેકને? જો અહીંયા આપવામાં આવ્યું છે આ બલ્બ, નિયોન બલ્બ ટાઈપનું છે. નિયોન બલ્બ કે ટ્યુબમાં નિયમ અથવા બીજા કોઈ વાયુ ભરેલા હોય છે. નિયોન, અહીંયા શું આવે છે? નિયોન અથવા બીજું કોઈ વાયુ ભરેલો હોય છે. વિદ્યુત ઉર્જા પસાર કરવાથી તેની અંદર જે વાયુ રહેલો છે તે આયનીકરણ પામે છે અને વિદ્યુત ભાર ગ્રહણ કરે છે. શું થયું? તેમાં વિદ્યુત ભાર ગ્રહણ થયું ને, વિદ્યુત ભાર ઉત્પન્ન થયો અને ત્યારબાદ વિદ્યુત ભાર ટ્યુબ અથવા બલ્બમાં પ્રકાશ પ્લાઝ્મા તૈયાર કરે છે. એટલે કે આ જે વિદ્યુત ભાર હતો એ શું કર્યું? એક પ્રકાશ ઉત્પન્ન કર્યો જેને નામ આપવામાં આવ્યું પ્લાઝ્મા. દરેકને સમજ પડી? જો આવી જ પ્રક્રિયા છે ને સૂર્ય અને તારામાં થતી હોય છે, એટલે જ પ્લાઝ્મા ઉત્પન્ન થાય છે. એટલે શું થાય છે? પ્લાઝ્મા ઉત્પન્ન થાય છે અને એટલે જ તેમાંથી આપણને પ્રકાશ મળે છે. તમને ખબર છે કે સૂર્ય અને તારા સ્વયં પ્રકાશિત છે. શેના કારણે સ્વયં પ્રકાશિત છે? પ્લાઝમાના કારણે. આવા પણ પ્રશ્નો તમને પૂછાઈ શકે છે. અને સૂર્ય અને તારાઓમાં પ્લાઝમા ઉત્પન્ન થવાથી તેમાં ખૂબ જ ઊંચું તાપમાન રહેલું છે. ખૂબ જ ઊંચું તાપમાન ધરાવે છે સૂર્ય અને તારા. આની અંદર જે ઊંચું તાપમાન રહેલું છે એ કોના કારણે છે? પ્લાઝમાના કારણે. એટલે આ વસ્તુ પણ તમારે યાદ રાખવાની કે સૂર્ય અને તારા છે તેની અંદર જે પ્લાઝમા રહેલું છે એટલે કે ઉત્પન્ન થાય છે સતત ને સતત, તે ઊંચું તાપમાન, તેના કારણે ત્યાં ઊંચું તાપમાન છે. ચાલો ફરી એક વખત રિવિઝન કરી લઈએ. પ્લાઝમા એટલે શું? આ અવસ્થા છે એ ઉર્જાવાળી છે, ખૂબ જ ઉર્જાવાળી. કારણ શું છે કે તેની અંદર ઉત્તેજિત કણો રહેલા છે. ઉત્તેજિત એટલે સતત ગતિશીલ કણો રહેલા છે. બીજું કે આ કણો છે એ સતત આયનીકરણ પામીને વાયુ અવસ્થાનું આયનીકરણ પામેલી આ અવસ્થા છે. ત્યારબાદ કોરન્સ ટ્યુબ અથવા નિયોન બલ્બમાં આ ઉત્પન્ન કરી શકાય છે. કઈ રીતે? તો એની થોડી માહિતી આપી. ત્યારબાદ સૂર્ય અને તારા પ્રકાશ કઈ રીતે આપે છે? એ પ્લાઝમાના કારણે, એ પણ આપણે જોયું. અને તેની અંદર ઊંચું તાપમાન, કોની અંદર? સૂર્ય અને તારામાં ઊંચું તાપમાન કોના કારણે છે? પ્લાઝમાના કારણે જ છે. આપણે એ જોયું. તો સરસ, પ્લાઝમા સમજાઈ ગયું ને દરેકને? ખૂબ સરસ. નિયોન બલ્બ અને કોરન્સ ટ્યુબમાં કઈ રીતે પ્લાઝમા ઉત્પન્ન થાય છે એ પણ ઘણી વખત પૂછાતું હોય છે, તો તમારે આ માહિતી આખી લખવી પડે. ત્યારબાદની એક અવસ્થા જોઈએ તો જે છે બોઝ-આઇન્સ્ટાઇન ઇફેક્ટ અથવા તો સંઘટક અથવા આપણે કહીએ અવસ્થા તો પણ ચાલે. ખ્યાલ આવ્યો દરેકને? ચાલો આપણે ટ્રાય કરીએ હવે સમજવાનો. જો એક ભારતીય વૈજ્ઞાનિક હતા, સત્યેન્દ્રનાથ બોઝ નામના એક ભારતીય વૈજ્ઞાનિક હતા. એક મિનિટ. ભારતીય વૈજ્ઞાનિક જે હતા, શું નામ હતું? સત્યેન્દ્રનાથ બોઝ. અને એને આ અવસ્થા એટલે કે પાંચમી અવસ્થા વિશે થોડી ગણતરી બતાવી. આપણા ભારતીય વૈજ્ઞાનિક, ખ્યાલ આવ્યો? આપણા ભારતીય વૈજ્ઞાનિક સત્યેન્દ્રનાથ બોઝ એ દ્રવ્યની પાંચમી અવસ્થા વિશે કેટલીક ગણતરી બતાવી. ત્યારબાદ તેમાં થોડો સુધારો કરીને આલ્બર્ટ આઇન્સ્ટાઈને થોડો સુધારો કર્યો તેની અંદર અને એક નવી અવસ્થા ઉપજાવી અને જેનું નામ આવ્યું બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક એટલે કે EBC. EBC? નો, BE
2001માં અમેરિકાના કેટલાક વૈજ્ઞાનિકો છે તેને આની ઉપર થોડું રિસર્ચ કરવા બદલ નોબેલ પારિતોષિક પણ એનાયત કરવામાં આવ્યું હતું. એ કયા વૈજ્ઞાનિક છે? એરિક એ કોનલ, વોલ્ગેક કેટ્રલ અને કાર્લ ઈ વાઇમેન. આ જે 3 વૈજ્ઞાનિક છે એને આની માટે એક નોબેલ પારિતોષિક પણ મળ્યો હતો, એનાયત કરવામાં આવ્યો હતો. હવે આની વિશે આપણે આટલી માહિતી મળી કારણ કે આ થોડું નવું હતું આપણા માટે, એટલે આ ક્યાંથી કઈ રીતે કયા વૈજ્ઞાનિક દ્વારા આપણને મળ્યું છે એની વિશે માહિતી મેળવવી જરૂરી હતી, તો મેળવી લીધી. પહેલા કોણે કર્યું હતું? આપણા ભારતીય વૈજ્ઞાનિક સત્યેન્દ્રનાથ બોઝ, એણે કર્યું હતું. પછી ત્યારબાદ તેની ઉપર વિચાર કોણે કર્યો? આઇન્સ્ટાઈને, એટલે એને નામ આપ્યું આવ્યું BEC, એટલે કે બોઝ આઇન્સ્ટાઈન સંઘટક. અને ત્યારબાદ એના ઉપર રિસર્ચ કરવા વાળા 3 વૈજ્ઞાનિક 2001ના એરિક એ કોનેલ, વોલ્ગેક કેટ્રલ અને કાર્લ ઈ વાયરમેન. આ જે 3 વૈજ્ઞાનિક હતા એને આ પારિતોષિક આપવામાં આવ્યું. તો આ ઇફેક્ટ છે શું એની વાત કરીએ તો હવાની સામાન્ય ઘનતાના 1 લાખમાં ભાગમાં, શું કીધું? હવાના સામાન્ય ઘનતાના, એટલે કે સામાન્ય ઘનતામાં જે હવા ધરાવે છે ને એ 1 લાખના ભાગ જેટલી ઓછી ઘનતા ધરાવતા વાયુને ખૂબ નીચા તાપમાને ઠંડો કરવામાં આવે છે. જે ઠંડો કરવામાં આવે છે આ વાયુને ત્યારે શું મળે છે? BEC મળે છે. ખ્યાલ આવ્યો દરેકને? શું કરવામાં આવે છે? જો સામાન્ય ઘનતાવાળા એટલે કે નોર્મલ તાપમાન જે હોય છે એ હવાની જે ઘનતા હોય છે એ ઘનતા કરતા 1 લાખના ભાગનો, એટલે કે ખૂબ ઓછી ઘનતા ધરાવતા વાયુને ખૂબ નીચા તાપમાને ઠંડો કરવાની જે કઈ પ્રક્રિયા ઠંડો કરીએ છીએ અને જે કઈ વાયુ મળે છે એને શું કહેવામાં આવે છે? EBC કહેવામાં આવે છે. દરેકને સમજ પડી કે આ બોઝ આઇન્સ્ટાઈન ઇફેક્ટ છે શું? દરેકને ફરી એક વખત આ રિવિઝન કરી લે. આગળનું તો રિવિઝન કર્યું કે ક્યાંથી ને કઈ રીતે આપણને આ ઇફેક્ટ જોવા મળી, પણ છે શું આ ઇફેક્ટ વિશે માહિતી ખાલી આ એક જ વાક્યની છે આપણી પાસે. એ આપણે યાદ રાખવાની છે કે સામાન્ય ઘનતા ધરાવતી હવાને ના જે વાયુ છે એની કરતા 1 લાખમાં ભાગનો, એટલે કે ખૂબ જ ઓછી ઘનતા ધરાવતા વાયુને ખૂબ જ નીચા તાપમાને ઠંડો કરવાની ઘટના, એટલે કે ઠંડો કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? BEC કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો દરેકને? ચલો તો હવે થોડું રિવિઝન કરી લો તો કે આજે શું ભણ્યા આપણે. અવસ્થાઓ જોઈ. કેટલી અવસ્થા છે? 5 અવસ્થા છે. એમાં ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા, વાયુ અવસ્થા. આ 3 તમને એકદમ પરફેક્ટ આવડી ગઈ છે કારણ કે પહેલેથી એના વિશે જાણો છો, પણ થોડા ગુણો એની અંદર વધારે આપણે જોયા. ખ્યાલ આવ્યો? ત્યારબાદ પછી આપણે જોયું પ્લાઝ્મા અવસ્થા જોઈ. પછી આપણે જોયું બોઝ આઇન્સ્ટાઈન ઇફેક્ટ, એટલે કે બોઝ આઇન્સ્ટાઈન સંઘટક, એટલે કે તે અવસ્થા જોઈ. અને ત્યારબાદ કોનો વારો આવે? હવે હોમવર્કનો. હોમવર્ક તો મેળવવું પડશે ને, તો જોઈએ આપણે હોમવર્કમાં મેં તમને 8 ક્વેશ્ચન આપ્યા છે. પહેલો ક્વેશ્ચન છે આપણી પાસે, ઘન અવસ્થા સમજાવો. ઘન અવસ્થા વિશે તમારે સમજાવવાનું છે. પહેલો પ્રશ્ન આપણો શું છે? ઘન અવસ્થા સમજાવવાની છે. આવડે ને? એકદમ બધી જ માહિતી પૂરા વાક્યમાં લખવાની રહેશે. ખ્યાલ આવ્યો? ત્યારબાદ પ્રવાહી અવસ્થા સમજાવો, એટલે કે પ્રવાહી અવસ્થાની જેટલી જ માહિતી છે એ બધી પૂરા વાક્યમાં લખવાની. ત્યારબાદ વાયુ અવસ્થા સમજાવો. ત્યારબાદ તફાવત આપો ઘન અવસ્થા અને વાયુ અવસ્થા. કોની પૂછી છે? ખાસ યાદ રાખજો, ઘન અવસ્થા અને વાયુ અવસ્થા. ત્યારબાદ છે ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થાનો તફાવત પૂછ્યો છે. અને દ્રવ્યની અવસ્થાઓ વિશે માહિતી આપો. આ માર્ક્સમાં પૂછાય ને એ ટાઈપનો છે, એટલે કે તમારે જે કઈ 6 અવસ્થા છે એના વિશે કેવું પડશે? 6 અવસ્થા કે 5 અવસ્થા? 5 અવસ્થા. બહુ સરસ. 5 અવસ્થા વિશે તમારે ટૂંકમાં માહિતી આપવાની છે. પછી પ્લાઝ્મા એટલે શું સમજાવો, એ પણ હવે સરસ મજાનો આવડી ગયો છે. અને બોઝ આઇન્સ્ટાઈન સંઘટક વિશે પણ તમારે સમજાવવાનું છે, એ પણ સરસ આવડી ગયો છે.